મારું નામ મગનલાલ મોહનભાઈ લાડાણી, માળિયા હાટીના સામાજિક આગેવાન. આજરોજ અમે ખોરાસા મુકામે શ્રી અનિલભાઈ લાડાણી દ્વારા બોલાવવામાં આવેલ સંમેલનની અંદર ઉપસ્થિત રહેલ અને આ સામાજિક સંમેલનનું કારણ માત્ર ને માત્ર એ હતું કે થોડા દિવસો પહેલાં પાર્ટીના મેન્ડેટ વગર કે પાર્ટીને વિશ્વાસમાં લીધા વગર તેઓની વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરેલ, જે પાર્ટીને ખબર પડતા પાર્ટીના પરામર્શથી ફરી અવિશ્વાસની દરખાસ્ત પાછી ખેંચવામાં આવી. ત્યારબાદ તેઓશ્રીને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા અને સસ્પેન્ડ કરવાના બહાનાની અંદર એવી વાત બતાવવામાં આવી કે તેઓએ લોકસભાની ચૂંટણીની અંદર પક્ષ વિરુદ્ધ કામ કરેલ છે. એ બાબતે પટેલ સમાજ વતી અમારે એટલી વાત કરવાની કે ગયા વખતે ધારાસભાની ચૂંટણીમાં જે લીડ મળી હતી એના કરતાં ડબલ લોકસભાની ચૂંટણીની અંદર ખોરાસા વિસ્તારની અંદરથી મળેલ છે. ત્યારે જો કોઈ પણ વ્યક્તિએ પાર્ટીની વિરુદ્ધમાં કામ કર્યું હોય તો આજે ટિકિટોની ફાળવણી અને ઘણી બાબતોની અંદર, જોકે એ વિષય મારો નથી છતાં પણ આપણે મીડિયા અને સમાચાર પત્રોની અંદર વાંચતા હોય એમાંથી ખ્યાલ આવે છે કે ઘણા લોકો અસંતુષ્ટ હોવાને કારણે પાર્ટીની વિરુદ્ધ કામ કરતા હોય તો આવા લોકોને પક્ષ અને સંગઠને સોલ્ટ આઉટ કરી અને બધાની એકસાથે સસ્પેન્ડ કરવા જોઈએ. માત્ર આ એક જ વ્યક્તિને એક નાનકડી ભૂલ માટે બહુ મોટી સજા કરવી એ વ્યાજબી નથી. જેના સંદર્ભની અંદર આજે માળિયા હાટીના તાલુકાના સમસ્ત પાટીદાર સમાજનું સંમેલન હતું અને આ મારફત અમે અમારો પડઘો આજે જ્યારે ભારત દેશનું સુકાન બહુ જ સક્ષમ અને ખૂબ જ સારા નેતા નરેન્દ્રભાઈ મોદી ભાજપમાંથી ચૂંટાઈને આવ્યા છે અને દેશને વિશ્વ સ્તરે લઈ જઈ રહ્યા છે, ત્યારે અમારા જેવા સામાન્ય જે બાળપણથી ભાજપની સાથે જોડાયેલા છે તેઓને પણ એના પ્રત્યે સુગ ન આવે આટલા માટે પાર્ટીના આગેવાનોને અમારી નમ્ર અપીલ છે કે આ બાબતે પોઝિટિવ પગલાં લઈ અને કોઈ પણ જાતના સસ્પેન્શનનો ઓર્ડર હોય એ બધાને લાગુ પડે, એક સામાન્ય માણસને લાગુ ન કરતા અને કોઈ પણ જાતનો રાગદ્વેષ ન રાખતા નિષ્પક્ષ રીતે આ બાબતે કામ થાય, આવો અમારો પટેલ સમાજનો સૂર પાર્ટી સમક્ષ અને બધા લોકોને કહેવામાં આવ્યું છે. નમસ્કાર, હું આશીષ લાડાણી, ખોરાસા તાલુકા માળિયા જિલ્લો જુનાગઢ અને મારા ઘરના નૈનાબેન આશીષભાઈ લાડાણી, હાલ તાલુકા પંચાયત પ્રમુખ, એના પ્રતિનિધિ તરીકે હું મીડિયાના માધ્યમથી કહેવા માગું છું કે જે આ તાલુકા પંચાયત જે પાર્ટીની ગાઈડલાઈન હતી તે મુજબ CR પાટીલ સાહેબ પ્રદેશ પ્રમુખ એવા પાટીલ સાહેબની ગાઈડલાઈન મુજબ ઓપન કેટેગરીમાં માત્ર ને માત્ર તાલુકા પંચાયતની સીટમાં એક જ ઓપન સીટ તરીકે મારા ઘરના હોય અને મેન્ડેટે પાર્ટીએ વિશ્વાસ આપી અને તાલુકા પંચાયતના પ્રમુખ તરીકેનું મેન્ડેટ મારા નામનું મોકલેલું, મારા વાઇફના નામનું મોકલેલું છે અને એ નિષ્ઠાપૂર્વક પાર્ટીના વફાદાર રહી, પાર્ટીના વફાદાર છીએ, પાર્ટી હારે જોડાયેલા છે. ત્યારે ક્યાંય ને ક્યાંય મારા વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત મૂકેલી, એ દરખાસ્ત પાછી પણ ખેંચેલી અને હાલ તે બળવો કરી અને હું એવું કહું કે પાર્ટીનો વફાદાર છું અને પાર્ટીમાં એવા કંઈક મારા અવલોકન ઊભા કરી અને પાર્ટીને એવી બુમરી કરે છે કે ક્યાંય ને ક્યાંય પાર્ટી વિરોધ પ્રવૃત્તિ કરી છે. મેં પાર્ટી વિરોધ પ્રવૃત્તિ કરી નથી. મારા ગામની અંદર 1000 મતની લીડ છે અને આજે એ માટે અમારા સમાજની બહોળી સંખ્યામાં અમે સૌ ભેગા થયા છે અને સાથે મળી અને પાર્ટીને સાચી વાત અને સાચો નિર્ણય લેવા માટે અમે પ્રયત્ન કરી અને અચૂક પાર્ટીમાંથી પણ અમને ભરોસો છે કે 100% પાર્ટીના અમે વફાદાર છે અને પાર્ટી પણ અમારા ભેગી વફાદાર છે. એવી વાત કરવા માટે આજે હું મીડિયાની સામે છું. એ માટે આપ સૌ બહોળી સંખ્યામાં એક જ દિવસના સમયની અંદર જો મેં કીધું હોય તો ઓલ ઓવર માળિયા તાલુકાના તમામ પાટીદાર સમાજ અહીં પધાર્યા. તે બદલ
હું આપ સૌનો આભાર માનું છું. ધન્યવાદ. ભારત માતા કી જય. જય જય ગરુ.